દાહોદમાં બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચમહાલ દાહોદ મહીસાગરના સહયોગ થકી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં અન્ય જોડાઓ સાથે યોજી ગરીબ જોડાઓને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી બચાવી તથા સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસે તે માટે દહેજ, દારૂ અને ડીજેના જાકારો આપવાના સંદેશ સાથે સમાજને એક નવી રાહ ચીંધી છે। એટલું જ નહીં, આ તમામ યુગલોના કરિયાવરનો ખર્ચ પણ પોતાના સિરે લઈ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવાનો સરાહનીય કામ કર્યું છે। સમાજના મોભીઓની લાગણી અને સમાજમાં ચાલતી બદીને દૂર કરવાના આહ્વાનને ધારાસભ્યએ શિરોમાન્ય કરતા બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ દ્વારા આગામી દિવસોમાં વધુને વધુ જોડાઓને સમૂહ લગ્નમાં ભાગ લે તે માટે કટિબદ્ધ બન્યા હોવાનું આજે જાહેરમાં સ્વીકાર્યું છે। તો ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના આ પ્રયાસને સામાન્ય પ્રજાજનોથી લગાવી ઉપસ્થિત 100 નેતાગણોએ પણ વધારી લીધું હતું। જો કે ચોસાલા કાળી ડેમ ખાતે વિશાળ પંડાલમાં પરંપરાગત રીત રિવાજ અને વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે આ સમૂહ લગ્ન સમારંભ સંપન્ન થયો હતો, જેમાં ધારાસભ્ય સહિત 4 નવયુગલોના લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિતના તમામ જે ભાજપના કાર્યકર્તાઓ હતા તે ઉપસ્થિત હતા અને મોટી જનમેદની ઉપસ્થિત હતી। તમામ લોકોએ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા। બિરસા મુંડા ભવન ભીલ સમાજ પંચ દ્વારા આજે દાહોદના કેદારનાથ મંદિર ખાતે જે તૃતીય સમૂહ લગ્નનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। તેમાં 3 જોડા અને મારા સહિત 4 જોડાએ આજે સમૂહ લગ્નમાં ખૂબ આનંદથી ભાગ લીધો અને સમૂહ લગ્નથી એક સમાજને પણ એવી પ્રેરણા મળે કે ખોટા બાકીના જે ખર્ચાઓ છે બિનજરૂરી બચે અને સમૂહ લગ્નમાં જોડાય। એટલે જે 3 નવ દંપતીઓ પણ આજે સાત ફેરાના પડે તમામની શુભેચ્છા અને ભીલ સમાજ પંચને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે આવું કાર્ય અવારનવાર કાયમ કરતા। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ડીજે, દારૂ અને દહેજ જેવી કુપ્રથાને બંધ કરવા માટે ભીલ સમાજ પંચ, દાહોદ, મહીસાગર, પંચમહાલ તેમજ બિરસા મુંડા ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહી સમાજમાં ઘર કરી ગયેલી આ દાનવવૃત્તિ દૂષણને દૂર કરવા માટે ભગીરથી કાર્ય કરી રહ્યા હતા। તે દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમના લગ્ન યાદગાર થાય તેમજ સમાજમાં એક સારો મેસેજ જાય તે માટે પોતાના લગ્નની સાથે અન્ય 3 જોડાઓનો પણ તેમને લગ્ન કરાવી તેઓનો તમામ ખર્ચ ઉપાડી રહ્યા છે અને સમાજમાં સમૂહ લગ્ન થકી આદિવાસી સમાજમાં ધનની બચત થાય। ખાસ કરીને ગરીબ અને નાના વર્ગના આદિવાસી સમાજના વ્યક્તિઓ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડી આ પ્રકારના સમૂહ લગ્ન યોજી સામાજિક એકતા અને અખંડતાનો પરિચય કરાવે તેવી દીર્ઘદૃષ્ટા સાથે આજે સપ્તપદીના 7 ફેરા ફર્યા હતા અને તેમની સાથે અન્ય 3 યુગલોને પણ લગ્નના પવિત્ર બંધનથી બાંધ્યા હતા। કનૈયાલાલ કિશોરી તેમજ આ 3 યુગલોના કન્યાઓનો કન્યાદાન તરીકે પણ ઘર વખરીનો સામાન આપ્યો હતો, જેના પગલે લગ્ન સમારંભમાં પધારેલા મુખ્યમંત્રી, નેતાગણ તેમજ આદિવાસી સમાજના આગેવાનો, બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચના આગેવાનો, મહેમાનોએ ધારાસભ્યની આ પહેલને સહર્ષ વધાવી લીધી હતી। દાહોદ, પંચમહાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં બિરસા મુંડા ભવાને સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટા પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે। 2-3 વર્ષથી પ્રયત્ન કરતા હતા। આ વર્ષે 4 જોડાઓએ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની છે। એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે। ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફર્યા છે, લગ્ન વિધિ કરી છે, એ માટે મેં સૌ ભીલ પંચ અને બિરસા મુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે, એક સમાજ ખોટા ખર્ચાઓમાંથી મુક્તિ મેળવે એ માટે એમણે પ્રયત્ન કરેલ છે। એમના માટે અમે બહુ સમાજ પંચ બિરસા મુંડા સૌ ઋણી છીએ। અસ્તુ ભારત માતા કી। બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન અને ભીલ સમાજ પંચ દાહોદ, પંચમહાલ, મહીસાગર દ્વારા આદિવાસી ભીલ સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન આજે 4/5/2025 રવિવારના રોજ કરવામાં આવેલ, જેની અંદર દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના 3 જોડા એમ કુલ 4 જોડાના સમૂહ લગ્નો સંપન્ન કરવામાં આવ્યા। ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલ અને સમાજને એક સમૂહ લગ્નમાં જોડાઈ અને ખૂબ પ્રેરણાદાયી સંદેશ આપેલ છે।
અને ભવિષ્યમાં આપણા ગરીબ હોય કે અમીર હોય તમામ લોકો સમૂહ લગ્નમાં જોડાય તેવી વિનંતી છે. આદિવાસી સમાજમાં ચાલતી આ કુરિવાજોને દૂર કરવા માટે ધારાસભ્યએ પહેલ કરી છે અને એક સંદેશો આપ્યો છે કે આદિવાસી સમાજ સમૂહ લગ્ન કરે અને આ ડીજે, દહેજ અને દારૂ જેવા દૂષણને સમાજમાંથી ઉખેડી ફેંકે, જેથી કરીને સમાજનો ઉત્થાન થાય, સમાજનો જે ખોટો ખર્ચ થતો તે બચે, લોકો જેમનું જીવન ધોરણ આજે દેવાના ડુંગર તળે ડૂબી રહ્યો છે તે સમૃદ્ધ થાય, તે હેતુથી આ એક સારો સંદેશ ધારાસભ્યએ પહોંચાડ્યો છે અને તેનો સહભાગી બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ આજે સાક્ષી બન્યું છે.